આ પ્રસંગ એક ઐતિહાસિક ક્ષણ છે જ્યારે મંદિરની ટોચ પર એક નવો ધ્વજ ફરકાવવામાં આવે છે. જિનાલયમાં ધ્વજરોહણ સમારોહ ખૂબ પવિત્ર અને પ્રતિષ્ઠિત છે. આ કાર્યક્રમમાં કોટડા રોહા જૈન સંઘના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને કાર્યકર્તા કાર્યક્રમને સફળ બનાવવા બદલ જૈન સંઘના પ્રમુખ પદ અધિકારી, ઉપપદ અધિકારી, પ્રમુખ અને કારોબારી સભ્યનો ખૂબ ખૂબ આભાર. શ્રી મીરા રોડ અચલગઢ જૈન સંઘનો બી ખૂબ ખૂબ આભાર અને તમામ ધાર્મિક વિચારધારા ધરાવતા વ્યક્તિઓ હાજરી આપી એ બદલ આભાર વ્યક્ત કરું છું. શ્રી શાંતિનાથ દાદાના 119મી ધજા શ્રી સહસ્ત્રફણા તોરણિયા પાર્શ્વનાથ દાદાની ધજા ગામ કોટડા રોહાના શ્રી માતૃશ્રી શાંતાબેન ધારસી લાલજી નાગડા મીરા રોડ ના જાપ ભક્તિ ભાવનાના પ્રસંગમાં આપ શ્રી સંઘ ગામાઈ ભાઈઓ બહેનો નિયાણી બહેનોની ઉપસ્થિતિ અને ભાગ લેવા માટે અમે ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આ પારિવારિક પ્રસંગ આપે પોતાનો પ્રસંગ ગણીને હાજરી આપી આ બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. નાગડા પરિવાર દ્વારા આપના સત્કારમાં કોઈ અગવડતા અનુભવી હોય તો પોતાના પરિવાર સમજીને ક્ષમા કરજો. એ મને પેપર મેં લખેલો પડ્યું છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્પેશિયલ થેન્ક્સ ટુ ધીરજ કાકા, નીલેશ કાકા, લક્ષ્મીચંદ કાકા અને મને टीम जंजा नाला बोले भाई यहाँ को मुझे खबर न वे वो जो धजा है ना कोटड़ा रोहा में थोड़ा तो धजा लगती पर हड़ा जे मन में यंगस्टर जी धजा लगाया अंजो करो अते जोत जे जलाया अंजो करो. आज खरोखर मुझे प्राउड दिया तो जैन थेला અને સૌથી સ્પેશિયલ થેન્ક્સ લક્ષ્મીચંદ કાકા. एक्चुअली ઝીરો નોલેજ हो मुझे बिकॉज वी यंगस्टर्स आर ट्रैवलर्स कम એટલું આય એટલો શોર્ટ ડીવ है तो એટલો સ્ટ્રેસફુલ લાઈફ में कड़े कड़े देरासर नता बने सकूँ. मतलब आऊँ बहु कम देरासर बनाती पण मुझे लगा तो ही भक्ति भावना અને ही जे धजा असा जे घरे जे पप्पा के लगी है पार्श्वनाथ दादाजी धजा तो हाणे मुझे लगा तो हम रोज पूजा करला बने वाली है. અને 2 મિનિટ ધીરજ કાકા પ્લીઝ અહીં અડાજ. एक्चुअली ये टीम है ना पूरा जीरो नॉलेज के 100% नॉलेज दई दनाई तो अनुज मोद ना आए અને હકડી વાર દિલથી તાળીઓ આલા કરીને મણીલા અને લક્ષ્મી કાકા અનુમોદના so much और thank you भी वर्ड नंडो लगा तो आज मुझे श्री शांतिनाथ वाह